નમસ્કાર, હું છું હિમાંશી દેસાઈ. સરસ્વતી શૌર્ય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. પોલીસે અડિયાની અપહૃત સગીરાને શોધી કાઢી. માતા પિતાની રજૂઆત બાદ આરોપીની ઝડપી કાર્યવાહી હાથ ધરી. હારીજ પોલીસે અડિયા ગામમાંથી અપહરણ કરાયેલી સગીરા અને આરોપીને શોધી કાઢ્યા છે. સગીરાના માતા પિતા અને ગ્રામજનો દ્વારા એસપી કચેરીએ કરવામાં આવેલી રજૂઆત બાદ રાધનપુર ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ પોલીસે આ સફળતા મેળવી છે. પાટણ જિલ્લાના હારીજ પોલીસ સ્ટેશન હેઠળ આવતા અડિયા ગામે ગત તારીખ 3 માર્ચ 2026ના રોજ એક સગીરાની દીકરીનું અજાણ્યા શખ્સ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાઈ હતી. આ ઘટના સંદર્ભે હારીજ પોલીસ મથકે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી. ઘટનાના દિવસો બાદ પણ દીકરીને પત્તો ન લાગતા સગીરાના માતા પિતા સહિત ગ્રામજનો અને આગેવાનો દ્વારા પાટણ એસપી કચેરીમાં રજૂઆત કરવા પહોંચ્યા હતા. રજૂઆતમાં પોલીસે તેમને રોકતા થોડી બોલાચાલી થઈ હતી, પરંતુ બાદમાં તેમણે જિલ્લા પોલીસ વડા સમક્ષ ન્યાયની માંગ સાથે રજૂઆત કરી હતી. માતા પિતાએ દીકરીને તાત્કાલિક શોધી લાવવા અને આરોપીની ધરપકડ કરવા માટે ઉગ્ર માંગ કરી હતી. આ બાબતને ગંભીરતાથી લઈને રાધનપુર ડીવાયએસપી પરેશ રેણુકા દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. પોલીસની વિવિધ ટીમો દ્વારા ટેકનિકલ સોર્સ અને બાતમીદારોની મદદથી તપાસ હાથ ધરવામાં આવતા આખરે અપહરણ કરનાર આરોપી અને સગીરા બંનેને શોધી કાઢવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસે હાલમાં આરોપી અને સગીરા બંનેને હસ્તગત કર્યા છે. રાધનપુર ડીવાયએસપી પરેશ રેણુકાએ આ અંગે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે સગીરાનું અપહરણ થયું હોવાથી હવે તેની મેડિકલ તપાસ અને નિવેદન લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. સગીરાના નિવેદનના આધારે આ કેસમાં કાયદેસરની કલમોનો ઉમેરો કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં પોલીસ દ્વારા તપાસના તમામ પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. ગામની આરતી ઠાકોર નામની સગીર દીકરી 16 વર્ષની ઉંમરે ઈટવાળાના પરપ્રાંતિઓ લઈ અને અપહરણ કરેલું. એ સંદર્ભે અમે 3/3/2026ના રોજ હારીજ પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરેલો 137(2) મુજબ. પરંતુ આજે 17 દિવસ થઈ ગયા તેમ છતાં પણ એમાં કંઈ પરિણામલક્ષી રિઝલ્ટ મળ્યું નથી. નહીં આરોપી પકડાણા કે નથી દીકરી પરત મળી. એ સંદર્ભે આજે અમે એસપી કચેરી આવેલા, પરંતુ દુઃખ સાથે કહેવું પડે કે ઇતિહાસની અંદર એસપી કચેરીના ઇતિહાસની અંદર પહેલાં અમને કેમ્પસમાં આવતા પ્રવેશતા અટકાવવામાં આવ્યા. શું અમે રોડ ઉપર રજૂઆત કરીશું? અને એસપીનામાં એટલી નૈતિક કિંમત હતી તો રોડ ઉપર અમારું આવેદનપત્ર લેવા આવવું હતું. લોકોનો અવાજ દબાવવા માટે અમને રોડ ઉપર બેસાડવાનો આજે પહેલાં પાટણના ઇતિહાસમાં પહેલાં પ્રયત્ન કરવામાં આવ્યો. અને પાટણના શુક્લા સાહેબ પીએ સાહેબ દ્વારા અમને ધક્કા મૂકી અને અપમાનિત કરવામાં આવ્યા. આ પદ્ધતિ ચલવી ના લેવાય. પોલીસ અને સમાજ અને સામાજિક આગેવાનો એ રૂપિયાની બે બાજુ હોય છે, ત્યારે પોલીસ કઈ રીતના આવું વર્તન કરી શકે એ ખબર પડતી નથી. કોની ચમચાગીરી કરે છે એ પણ ખબર પડતી નથી. અને જો 2 દિવસમાં અમારી દીકરી હાજર હવે નહીં થાય, એલસીબીને ઓથેન્ટિક તપાસ આપવામાં નહીં આવે તો સમગ્ર ગામ અને આખી આગતી પાકતીની પાખોવા પણ અમે એસપી કચેરી અંગે ભૂખ હડતાલ પર બેસીશું. પોલીસને જે ગુના દાખલ કરવા એ કરે, અમે એક પણ ઇંચ પાછા હટવાના નથી. આજે શું રજૂઆત કરી, શું જવાબ મળ્યો? આજે અમને પોલીસે એવો જવાબ આપ્યો છે કે હું 2 દિવસની અંદર છોકરી હાજર કરીશ, આ તપાસ એલસીબીને સોંપીશ. પરંતુ જો 2 દિવસ પછી આ નહીં થાય, કંઈ પરિણામલક્ષી રિઝલ્ટ નહીં મળે, તો અડિયા અને આગતી પાકતીના તમામ પાકુઆ ગામ અહીંયા એસપી કચેરી પર ભૂખ હડતાલ પર બેસે. અને જે પરપ્રાંતિયો યુપી બિહારના જે પઠ્ઠા ઉપર રહે છે અને ગામમાં દારૂ પી અને મટનની થેલીઓ લઈને ફરે છે, એ મટનની થેલીઓ તૂટી જાય એટલે ગામ વચ્ચે મટન પડી રહે છે, તો પોલીસની એસઓજી, એલસીબી અને પોલીસ સ્થાનિક પોલીસની ફરજ આવે છે કે આવી ગુનાહિત પ્રવૃત્તિઓ દારૂ પીને ખુલ્લેઆમ ગામમાં રખડવું એ કઈ રીતના ચાલે. ગામની અંદર પ્રાથમિક શાળાની બાજુમાં દારૂ પીને રખડવાનું, દારૂ પીને ફરવાનું. એ છોકરીની ઉંમર 12 વર્ષની હોય, એ છોકરી બીઆઈ ભય થાય અને આવી બીજી દીકરીઓનું અપહરણ થશે તો જવાબદાર કોણ? ગુજરાતના ઇતિહાસની અંદર અપહરણ પછી હત્યાઓ પણ થઈ છે. આ આરતી દીકરીની જો હત્યા થઈ તો તેનું પરિણામ ભોગવવું પડશે. અને 3 દિવસ પછી જો નહીં આવે તો અમે હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ દાખલ કરીશું. હારીજ પોલીસ સ્ટેશન વિસ્તારના અડિયા ગામે એક સગીરભાઈની દીકરીનું એક વ્યક્તિ દ્વારા અપહરણ કરવામાં આવી, જેના સંદર્ભે તારીખ 3 માર્ચ 2026ના રોજ એક અપહરણ ઓફેન્સ રજીસ્ટર કરવામાં આવ્યો. આજ રોજ આજે સગીરભાઈની દીકરી છે, માતા પિતા દ્વારા એસપી કચેરીએ એક રજૂઆત કરવામાં આવી કે તમે તાત્કાલિક તમારી દીકરીને શોધી લાવો અને આરોપીને પણ શોધી લાવો. એના અનુસંધાને આપણે જણાવવાનું કે આ જે આરોપી છે એ સગીરભાઈની દીકરી છે, બંનેને પોલીસે શોધી લાવી છે અને એની આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે. તો આજે શું પગલાં લેવામાં આવશે?
હું આપને જણાવવા માંગીશ કે ભાઈ આ જે સગીરની દીકરી છે અપહરણ થયેલું હોય અને આગળ એના નિવેદનના આધારે ભોગ બનનાર છે હોય પોક્સોની આગળની કલમ લગાડીને આગળની કાર્યવાહી